નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 ન્યૂઝ ટોપ 9 સાથે હું છું જગદીશ। સમાચારની શરૂઆત અને સૌથી પહેલા જોઈશું પૂર અસરગ્રસ્તના ટોપ 9 સમાચાર। દક્ષિણ ગુજરાતમાં વરસેલા ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું। નવસારી, તાપી, સુરતમાં પૂરના પાણીથી સ્થિતિ બગડી। અલગ અલગ જગ્યાએ પાણી ભરાવાની સમસ્યાને લઈને 5125 લોકોનું સ્થળાંતર। નવસારીમાં સૌથી વધુ 2694 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા। વડોદરામાં 1337 લોકોનું સ્થળાંતર। તાપીમાં 918, સુરતથી 171 લોકોના રેસ્ક્યુ। દક્ષિણ ગુજરાતમાંથી 133 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। નવસારીમાં ભારે વરસાદ બાદ નદીઓમાં પૂરની સ્થિતિ। પૂર્ણા નદી 30 ફૂટની સપાટી પર વહી રહી છે। કાવેરી અને અંબિકા નદીના જળસ્તરમાં વધારો થયો। વરસાદ અને નદીના પાણી આસપાસના વિસ્તારોમાં ઘૂસી ગયા। શહેરના 12 વિસ્તારમાં 5 થી 10 ફૂટ સુધીના પાણી ભરાયા। લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત બન્યું। નવસારી રેલવે મથકનો ઓવરબ્રિજ પણ બંધ થઈ ગયો। નવસારી શહેરનો 40% વિસ્તાર પાણીમાં ગરકાવ થયો। 35,000થી વધુ લોકો પ્રભાવિત થયા। લોકોને સ્થળાંતર કરાવવાની ફરજ પડી હતી। નવસારીમાં મુશળધાર વરસાદ ખાબકતા જનજીવન અસ્તવ્યસ્ત થયું। ભારે વરસાદને પગલે મોટાભાગની નદીઓ તોફાની બની, જેથી નીચાણવાળા વિસ્તારમાં પૂર જેવી પરિસ્થિતિ। પૂરના કારણે 2200થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું। લોકોને નવસારી નગરપાલિકા સંચાલિત શાળામાં રાખવામાં આવ્યા। તંત્ર દ્વારા 10 શાળામાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવી। સ્થળાંતરિત લોકો માટે 15 મેડિકલ ટીમ પણ સજ્જ કરવામાં આવી છે। નવસારીમાં રમાબેન હોસ્પિટલ વિસ્તારમાં જળબંબાકાર 31 વર્ષીય યુવતીનું ડૂબવાથી મોત। દિવ્ય વસુધારા એપાર્ટમેન્ટના પહેલા માળેથી મૃતદેહ મળ્યો। એનડીઆરએફની ટીમે મૃતદેહને કાઢ્યો બહાર। યોગ્ય સમયે ઘરની બહાર ન નીકળી શકતા યુવતી ડૂબી હોવાની આશંકા। રમાબેન હોસ્પિટલ વિસ્તારના 2000થી વધુ ઘરોમાં પાણી ભરાયા। સુરત, તાપી અને નવસારીમાં ભારે વરસાદથી ભારે તારાજી। પ્રભારી મંત્રી કનુ દેસાઈએ પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી। તેમણે કહ્યું, દક્ષિણ ગુજરાતમાં સિઝનનો 75% વરસાદ થયો। મહુવાની પૂર્ણા નદીમાં પાણીની આવક થતાં નવસારીમાં પૂર આવ્યું। તેમણે કહ્યું, 3200 લોકોનું સુરક્ષિત સ્થળાંતર કરવામાં આવ્યું। ઉપરવાસમાં સતત ભારે વરસાદને પગલે તાપી નદીનું જળસ્તર વધ્યું। તાપી નદીમાં પાણીની આવક થતાં જળ સપાટીમાં વધારો થયો, જેના પગલે સુરતના રાંદેર સિંગણપુરને જોડતો કોઝવે સતત ઓવરફ્લો થયો। 6.6 મીટરે કોઝવે ઓવરફ્લો થઈ રહ્યો છે। તાપી નદીના આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા। સુરતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદે તારાજીના આકાશી દ્રશ્યો સામે આવ્યા। બારડોલીથી અનવલ અને સાપુતારા તરફનો સ્ટેટ હાઈવે પાણીમાં ગરકાવ। હાઈવે પર પાણી ભરાતા વાહન વ્યવહાર બંધ કરાયો। ડ્રોન દ્રશ્યોમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી। તાપી જિલ્લામાં વરસેલા ભારે વરસાદ હવે લોકો માટે આફતનો વરસાદ સાબિત થયો। ધોધમાર વરસાદના પગલે મીંઢોણા, ઝાખરી અને વાલ્મીકી નદી ગાંડી તૂર બની, જેના કારણે અનેક ઘરોમાં પાણી ભરાઈ ગયા। ઘરોમાં નદીના પાણી ભરાતા લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા। ફાયર અને એનડીઆરએફની ટીમ કામગીરીમાં જોડાઈ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા। વડોદરામાં વિશ્વામિત્રી નદીની જળ સપાટી ઘટતા કાલાઘોડા બ્રિજ શરૂ કરાયો। નદી ભયજનક સપાટી વટાવતા કાલાઘોડા બ્રિજ બંધ કરાયો। મેઘરાજા વિરામ લીધા બાદ કેટલાક વિસ્તારમાં વરસાદી પાણી ઓસર્યા નથી। અનેક સોસાયટીઓના મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ। આદિત્ય વિલા, આદિત્ય પેરાડાઇઝ, આદિત્ય ઓર્બિટ, આદિત્ય હાઇટ્સમાં પાણી ભરાયા। સોસાયટીના રસ્તાઓ પર 1 ફૂટથી વધુ